તો આજે આપણે સંસ્કૃતિ વિશે વાત કરવાના છે। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। માનવ સમાજે પોતાના જીવનમાં જે ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રીત રિવાજો અને રહેણીકરણીને સ્વીકાર્યું છે તે બધાના સરવાળાને આપણે સંસ્કૃતિ કહીએ છીએ। ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, જેના ઉલ્લેખ ભારતીય પ્રાચીનતમ ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યો છે। વિષ્ણુ પુરાણમાં ભારત માટે કહેવામાં આવ્યું છે કે ઉત્તરમ યસ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ય ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ, જેનો અર્થ થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે પ્રદેશ છે તે ભારત છે। વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારતવર્ષ, ભારતખંડ, આર્યવ્રત અને જંબુદ્વીપ જેવા શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી ભારતમાં ઘણી વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને અહીં સ્થાયી થઈ, જેથી સંસ્કૃતિમાં પણ આપ લે થઈ અને આજે ભારત એ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો એક દેશ છે।